टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી ગાંધી। આજે ચર્ચા કરવી છે એક એવા હોનહાર દીકરાની જેણે પોતાનું સપનું પૂરું કરવા ડોક્ટર બનવા ખૂબ મહેનત કરી, ભણ્યો ગણ્યો, દર્દીઓની સેવા કરવાનું સપનું જોનાર હર્ષ પંડ્યાને ક્યાં ખબર હતી કે તેનું ભવિષ્ય કેટલાક એવા નરાધમોના હાથમાં છે જેમને બીજાની લાગણીની કે તેમના સ્વભાવની કંઈ પડી નથી। સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ સિનિયર્સ દ્વારા થતી રેગિંગના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું। ત્યારે સવાલ એ ઉઠે છે કે એન્ટી રેગિંગની મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ ખરેખર તેનો કોઈ જ અમલ થતું નથી। મહેનત કરીને લાખો રૂપિયાના ખર્ચે મેડિકલમાં પ્રવેશ લઈને ભણતા રેસિડેન્ટ ડોક્ટર સાથે આવો અમાનવીય વ્યવહાર કેટલો યોગ્ય એ મોટો પ્રશ્ન છે। આવી ઘટના ક્યારે અટકશે અને શું માત્ર આત્મહત્યા જ એક ઉપાય છે? આ જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક મહેમાન જોડાયા છે। આપણી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ, જેઓ ભાજપના સહપ્રવક્તા છે, પાર્થિવરાજ કઠવાડિયા કોંગ્રેસના નેતા છે અને સાથે ડોક્ટર સુભાષભાઈ પંડ્યા, જેઓ શ્વેતાબેન, આપની પાસે આવું આ પ્રમાણેની ઘટના અવારનવાર બનતી આવી છે, પાટણ હોય કે પછી ભાવનગર હોય, અને હવે સુરતમાં આ ઘટના બની છે। સૌથી પહેલાં તો આપણે કહીએ છીએ કે રેગિંગ એ પ્રતિબંધિત છે, કોઈ પણ કોલેજમાં કે હોસ્ટેલમાં ન જ થવું જોઈએ, તેમ છતાં અવારનવાર મેડિકલ કોલેજમાં જ આ પ્રમાણેની પ્રવૃત્તિઓ કેમ થાય છે, મોટો પ્રશ્ન। જી જુહીબેન, પહેલાં તો સુભાષભાઈની હાજરીમાં આ ચર્ચા કરવી એકચ્યુઅલી મારી પાસે શબ્દ નથી, કારણ કે આપણે તો ચર્ચા કરી શકીએ પણ એમની જે પીડા જે છે એ લાઈફ લોંગ એનું ગમે તેટલી આપણે ચર્ચા કરી લઈશું ને ગમે તેટલા એક્શન પણ લઈ લઈશું પણ એ પીડા એમની માટે તો ક્યારેય જવાની નથી, એટલે એમની હાજરીમાં ચર્ચા કરવી એકચ્યુઅલી મારી પાસે ટુ બી વેરી ઓનેસ્ટ શબ્દ નથી। ઓલ્સો સ્પેશિયલી આને લઈને જ્યારે આ પ્રકારની કોઈ પણ ઘટના થતી હોય છે ને જુહીબેન, તો પર્સનલ લેવલ ઉપર મને વધારે દુઃખ એટલા માટે થતું હોય છે કે આવી ઘટના કે જે કોઈ એક્સિડેન્ટલ ડેથ નથી કે કોઈ બીમારીથી થતું મૃત્યુ નથી, પણ એવી મૃત્યુ કે જ્યાં કોઈ બીજા માનવ, જે બીજો કોઈ વ્યક્તિ હોય એના કૃત્યના કારણે જ્યારે કોઈની આ પ્રકારનું એક્સ્ટ્રીમ સ્ટેપ લેવા પર કોઈ વ્યક્તિ મજબૂર થઈ જાય છે, તો મારા મનમાં હંમેશા એક પ્રશ્ન એમ ઊભો થાય છે કે શું યોગ્ય સમય પર યોગ્ય ઇન્ટરવેન્શન થયું હોત, એ વ્યક્તિ યોગ્ય લોકો પાસે ગયું હોત, તો શું આપણે આને રોકી શકતા હોત? અને આ સંભાવનાનો જે જવાબ છે એ પોસિબિલિટી હંમેશા હા તરફ રહેતી હોય છે, અને એ જાણ્યા પછી આ વધારે દુઃખદાયક લાગે છે કે કાશ આપણે આને રોકી શક્યા હોત। એની સાથે બીજો પણ વધારે દુઃખદ એટલા માટે પણ લાગે કે જ્યારે મેડિકલ પ્રોફેશન, જેમ આપણે બધા જ કહેતા હોઈએ છીએ અને જાણીએ છીએ કે ડોક્ટરને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ કે એ જીવ બચાવવાનું કે લોકોને હીલ કરવાનું કામ કરે છે, અને એવી જગ્યા ઉપર કે જ્યાં ડોક્ટરો તૈયાર થતા હોય ત્યાં આવી રીતની પ્રવૃત્તિ કે માનસિકતા કે કોઈને એટલું બધું ટોર્ચર કરવું કે એને જીવ લઈ લેવો પડે, તો પછી આ પ્રશ્ન ખાલી રેગિંગનો જ નથી બચતો પણ હેલ્થકેર સિસ્ટમ માટે પણ એક પ્રોફેશનલ એથિક્સનો પ્રશ્ન બચે છે। એટલે આ બધા જ આજે ચર્ચા જે છે આપણે ડોક્ટર હર્ષભાઈને તો પાછળ નથી લાવી શકતા,
પણ આઈ એમ રિયલી હોપિંગ કે આના આધીન આ ચર્ચા કે આ વિષયની આધીન આપણે પછી આગળ જઈને કંઈક એવા એક્શન્સ લઈ શકીએ કે બીજી વખત કોઈ હર્ષભાઈ કે કોઈ બીજાના દીકરા કે દીકરીનો આપણે જીવ ના જાય, અને એ પ્રકારે આપણે યોગ્ય પગલાં લઈએ. હવે બીજો એક પ્રશ્ન, એઝ અ રિપ્રેઝેન્ટેટિવ આપણે એમ કહી શકું કે આપણે જેમ બતાવ્યું આની અંદર, અને આપણે જોયું પણ હશે કે આ જ્યાં સુધી મુદ્દો જે છે 24 કલાકની અંદર જ આમાં ગઠન થઈ ગયું છે, અને પ્રફુલભાઈ પાનસેરિયાએ પર્સનલ જે મને રિપોર્ટ્સમાં આધીન મને ખબર છે કે એમની સાથે વાત કરી છે સુભાષભાઈ સાથે, અને એમને અશ્યોરન્સ આપ્યું છે કે ખાલી સસ્પેન્શન સુધી જ નહીં સીમિત રહે અને FIR કે એવા કડક પગલાં લેશે આની અંદર કે કોઈ પણને આની અંદર બક્ષવામાં નહીં આવે, અને એક પ્રોપર એક્ઝામ્પલ સેટ કરવામાં આવે કે આ પ્રકારની કોઈ પણ ઘટના આજ પછી ગુજરાતની અંદર ના થાય, એની માટેના સંપૂર્ણ એક્શન્સ લેવામાં આવશે. બિલકુલ. સુભાષભાઈ આપણી સાથે જોડાયા છે. સુભાષભાઈ, આપને અવાજ મળે છે મારો હવે? જી મેડમ. જી સુભાષભાઈ, સૌથી પહેલાં તો આપનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું, કારણ કે અત્યારે આ દુઃખની ઘડીમાં પણ આપે અમારા માટે સમય કાઢ્યો, અને આપની જે વાત અમારે સાંભળવી છે, આપની સાથે જે વાતચીત આપના દીકરાની થઈ છે એ મારે જાણવી છે, ને સાથે ક્યારે એની સાથે વાતચીત કરતાં કરતાં આપને એવું ફીલ થયું, આપને એવું લાગ્યું કે મારો દીકરો ક્યાંક માનસિક તણાવમાં છે, કે આ રીતે એને ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવામાં આવતો હતો? સુભાષભાઈ, આમ તો રૂટીનલી અઠવાડિયે 10 દિવસે એની જોડે વાત થાય અમારે, તો ફેકલ્ટીની વાત કરીએ, કારણ કે હું પણ મેડિકલ ફિલ્ડનો માણસ છું, એટલે ભાઈ ડિપાર્ટમેન્ટમાં શું ચાલે, તારા ભણવામાં કેવું છે, સિનિયરોનો રિસ્પેક્ટ કેવો છે, આવી બધી વાત થાય તો ઘણી વાર કે બરોબર ચાલે છે, પણ સિનિયરો સાથે થોડું એ રહે, એ સ્વાભાવિક છે, સિનિયર સાથે રહે. આ સાથે થોડાક આવાજમાં પણ એનો થોડું એવું લાગે કે આવાજ ઢીલો પડે છે, એટલે મને એવું લાગે કે કંઈ ક્યારેક તકલીફ છે, પણ કહેતો નથી એમ. બિલકુલ. તો આપે કે આપના પરિવારમાંથી કોઈએ પણ એ જાણવાનો ક્યારે પ્રયત્ન કર્યો હતો કે એમને શું તકલીફ છે, કઈ રીતની માનસિકતા, એના કોઈ મિત્રો સાથે આપને કોઈ કોન્ટેક્ટ હતા ખરી? મિત્રો પાસેથી ક્યારેક જાણવા મળ્યું હોય કે સિનિયર્સ દ્વારા આ રીતે પ્રતાડિત કરવામાં આવે છે, આ રીતે રેગિંગ કરવામાં આવે છે? કારણ કે પહેલા જ વર્ષમાં હતા, એટલે હજુ તો એટલો બધો સમય પણ નહોતો થઈ ગયો. બિલકુલ. હું એને અવારનવાર અઠવાડિયે 10 દિવસે ટેલિફોનિક ટોક કરતો હતો એના અભ્યાસ માટે, કારણ કે હું પણ ડૉક્ટર છું, એટલે મને ખબર હતી. અને એના મિત્રો સાથે તો કોઈ દિવસ વાત નથી થઈ, પણ જે દિવસ બનાવ બન્યો એ દિવસે એના 9 મિત્રોએ બધી વાતો કરી, એ ઉપરથી લાગ્યું કે આ લગભગ એનું જે હતું એ ચરમસીમા પર હતું. બિલકુલ. સુભાષભાઈ, કારણ કે અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેટલા પર પણ આરોપ લાગ્યા છે એ તમામ જે ડૉક્ટર્સ છે એમને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને આમાં મોટા ભાગના ડૉક્ટર્સ જે છે એ મહિલા છે, એટલે આ કઈ રીતનું આખું રેગિંગ ચાલતું હતું? આપના સુધી કઈ રીતની માહિતી પહોંચી છે? આપે કઈ રીતના આક્ષેપો લગાવ્યા છે? મેં આક્ષેપો તો કાલે જ્યારે સવારે ફોન આવ્યો તો અમારે ત્યાં ગયા પછી અમને બધું વાતાવરણ જોતો, એના જે મિત્રો હતા જેની જોડે કામ કરવા વાળા 9 રેસિડન્ટો ત્યાં ફર્સ્ટ યરના, એ લોકો જોડે વાતો થઈ, એ લોકો ખૂબ રડ્યા, અને પછી એવું લાગ્યું કે આમાં કંઈક પ્રોબ્લેમ છે, એટલે અમે ડીન શ્રી, તબીબી અધિક્ષક શ્રી, ડિપાર્ટમેન્ટના વડા અને યુનિટ વડા ને બધાને લગભગ સારી એવી ચર્ચા થઈ, 1.5 કલાક 2 કલાક જેવી, અને એની અંદર આ બધા જે ફર્સ્ટ યર રેસિડન્ટ હતા એ લોકોએ દરેક પ્રોબ્લેમો જણાયા કે અમને આવી રીતના ટોર્ચરિંગ કરવામાં આવે છે, અમને આવી રીતના એ કરવામાં આવે છે, અમારી જોડે કોઈ વાર ટેકનિશિયન ના હોય તો એવું કામ કરાવવાનું, ક્લાસ ફોર હોય તો એનું કામ કરાવવાનું, આવા બધા કામ કરાવીને અમને માનસિક તણાવ રહેતા રાખવામાં આવે. બિલકુલ. માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતા હતા એ વાત પણ અત્યારે જાણી આપણે, પરંતુ સુભાષભાઈ, જે રીતે ડીન સાથે આપની વાત થઈ, તો એવું બની શકે ખરા કે આટલા સમયથી આ પ્રમાણેની પ્રવૃત્તિઓ જો ત્યાં થતી હોય તો પછી ડીનને ના ખબર હોય, કે બાકીના પ્રોફેસર્સને ના ખબર હોય, કે બાકીના સ્ટાફને ના ખબર હોય, એવું માનવામાં નથી આવતું, એટલે એ લોકો બધા પણ કદાચ આ બધી ઘટનાઓથી અજાણ નહીં જ હોય? બિલકુલ. તો આપની વાત સાથે હું બિલકુલ સંમત છું, કારણ કે જે રીતના અમારે ડિસ્કશન થઈ તો ડીનસીની વાત જોડે ડિસ્કશન થાય, તબીબી અધિક્ષક જોડે એ થાય, HOD જોડે વાત થાય, તો દરેક કે આવા કોઈ પ્રોબ્લેમ અમારી સામે આવ્યા નથી. તબીબી અધિક્ષક એવી રીતના કે ભાઈ અમે વોટ્સએપ નંબર છે, અમે બીજા જોડે વાતો કરીએ છીએ, અમે તમને પૂછીએ છીએ, અઠવાડિયે 10 દિવસે વિગતો લઈએ છીએ, પણ આ જે બધી વાતો લાગી એ ખરેખર હકીકતમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એ કંઈ બહુ ધ્યાનમાં ના આવ્યું, કારણ કે અમે જોયું કે છેલ્લા 40 દિવસથી આ છોકરાઓને પ્રોબ્લેમ્સ હતા, અને એ લોકો રજૂઆત કરતા હતા, પણ કોઈ લેવલે એનું રજૂઆત બરોબર ધ્યાને લેવામાં આવતી નથી, અથવા તો વાત થતી હોય પણ એનું કોઈ યોગ્ય નિરાકરણ ના આવે, એવું ડેફિનેટલી મને લાગ્યું. 100%. બિલકુલ. પાર્થિવરાજભાઈ કઠવાડી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા છે. પાર્થિવરાજભાઈ,
એટલી હદ સુધી માણસને પ્રતાડિત કરવામાં આવે, એ પણ જ્યાં આગળ એ ભણવા માટે જાય છે, નવું શીખવા માટે જાય છે, પોતાના સપના પૂરા કરવા માટે જાય છે, અને ત્યાં આગળ એને આ રીતે પ્રતાડિત કરવામાં આવે એટલી હદ સુધી કે પછી એ અંતિમ પગલું ભરતા પહેલાં પણ એક વાર વિચાર ના કરે, તો પછી આવા બધા કિસ્સાઓમાં જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે ડીન તો એવું કહી રહ્યા છે કે આવી બધી કોઈ જ રજૂઆતો ક્યારેય થઈ નથી અને આવું બધું તો અમને કંઈ ખબર નથી. હવે એમના નાક નીચે થતું હોય, એમને ખબર ના હોય, એવું પણ ના બને. પાર્થિવરાજભાઈ, જુહીબેન, સૌપ્રથમ તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી દિવંગત આત્માને પ્રભુ પોતાની શરણમાં જગ્યા આપે, હું મારા તરફથી શ્રદ્ધાંજલિ અર્પું છું, શ્રદ્ધા સુમન અર્પું છું. દુઃખ સાથે કહેવું પડે કે અત્યારે જે વિષયની ચર્ચા આપણે કરી રહ્યા છે એના ઘણા બધા રિપોર્ટ્સ ભૂતકાળમાં પણ સામે આવ્યા હતા, ઘણા બધા આંકડા પણ આપણી સમક્ષ, સરકાર સમક્ષ પણ સામે આવ્યા છે. હું સ્ટેટ ઓફ રેન્કિંગનો એક રિપોર્ટ વર્ષ 2022થી વર્ષ 2024ને કોટ કરવા માંગીશ, ખાસ કરીને આટલા કિસ્સાને લઈને. જે કિસ્સામાં એ દર્શાવે છે કે દેશની મેડિકલ કોલેજો એ રેગિંગના હોટસ્પોટ બની ગયા છે. સમગ્ર દેશમાં 51 વિદ્યાર્થીઓએ રેગિંગના પાપે પોતાના જીવ ગુમાવ્યા છે. આ સ્ટેટ ઓફ રેગિંગનો રિપોર્ટ છે, જેમાંથી 45% જે વિદ્યાર્થીઓ માત્ર 3 વર્ષમાં જીવ ગુમાવ્યો, એમાં 45% વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા. એ દુઃખની બાબત છે. બીજી વાત કરીએ, ગુજરાત રાજ્યની વાત કરીએ. વર્ષ 2012થી લઈને વર્ષ 2022 સુધી 10 વર્ષમાં, જેને કહી શકાય કે 10 વર્ષમાં 105 જેટલી રેગિંગની ફરિયાદો નોંધાઈ, અને ત્યારબાદના 4 વર્ષમાં એનાથી દોઢ ગણી થઈ ગઈ અને 86 ફરિયાદો નોંધાઈ છે. વર્ષ 2024માં જ્યારે આપણી ધારપુર મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીએ રેગિંગના પાપે આત્મહત્યા કરવી પડે, જીવ ગુમાવવો પડે, એનું જે ભવિષ્ય, જે એના પરિવારની હાલત થઈ, જે અત્યારે આપણા સુરતનો કિસ્સો સામે આવ્યો, તો કદાચ મને એવું લાગે છે કે 2024માં પ્રશાસન જાગી ગયું હોત. આ રિપોર્ટ્સ તો એમની પાસે પણ હશે, જો મારી પાસે હોય તો જાગીને જો આ દિશામાં પગલાં એડમિનિસ્ટ્રેશને કર્યા હોત તો મને એવું લાગે છે કે કદાચ આ વિદ્યાર્થીનો જીવ બચી ગયો હતો. ગુજરાત રાજ્યની કુલ ફરિયાદની 26% ફરિયાદો, રેગિંગની ફરિયાદો માત્ર મેડિકલ કોલેજમાંથી આવે છે. હું આ મેડિકલ કોલેજ એટલે MBBS જેવી મેડિકલ કોલેજ, તેના સિવાયની પણ મોટા પ્રમાણની પેરામેડિકલ કોલેજ એટલે કે ડેન્ટલ, ફિઝિયોથેરાપી, ફાર્મસી, આ બધી કોલેજની પણ, આયુર્વેદ યુનિવર્સિટી, આ બધી કોલેજની પણ અનેક ફરિયાદો સામે આવી છે. ગુજરાત સરકાર, આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્પષ્ટપણે તાકીદે જાગવું જોઈએ. આ માત્ર UG કક્ષાએ, PG કક્ષાએ, દરેક જગ્યાએ આની ઘણી ફરિયાદો આવે છે. ઘણા બધા PGના વિદ્યાર્થીઓ, જેને કહી શકાય કે જેનામાં ખૂબ પોટેન્શિયલ છે, આ ગુજરાત અને દેશના ભાવિ છે, અને એ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પોતાનું શિક્ષણ છોડવું પડે, ક્યાંક કોકને જીવ ટૂંકાવવાની ફરજ પડે, તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારનો માનસિક ત્રાસ, માનસિક તણાવ ઊભો થાય, એ મને એવું લાગે છે કે આપણી આખી સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ ઉપર સૌથી મોટો સવાલ ઊભો કરે છે. આ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ એટલે કે કુલ દેશના વિદ્યાર્થીઓ છે તેના 1.1%, એટલે કે 1% વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ લે છે અને મેડિકલમાં ભણે છે. આ 1% મેડિકલના વિદ્યાર્થીઓની જે ફરિયાદો છે એ 30 ગણી ફરિયાદો, એ રેગિંગ સંબંધિત ફરિયાદો સામે આવે છે. HOD હશે એમના ત્યાં, સિનિયર ડોક્ટર્સ હશે એમને ત્યાં, અને એમને સતત ક્યાંક ને ક્યાંક એમના સિનિયરના અંડરમાં કામ કરવાનું રહેતું હોય છે. તો મને એવું લાગે છે કે સિનિયર ડોક્ટરોએ જે એમને હૂંફ આપવી જોઈએ, સિનિયર ડોક્ટરોએ જે એમના જુનિયર પ્રતિ જે ભાવ રાખવો જોઈએ, જે નિયત રાખવી જોઈએ, તેની જગ્યાએ તેના ઉપર ત્રાસદી ગુજારવી, તેના ઉપર માનસિક તણાવ કઈ રીતે ઊભો થાય, આ દિશામાં જે લોકો કામ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે તેમની માનસિક પરિસ્થિતિનો પણ અભ્યાસ થવો જોઈએ. સાથે સાથે આપના માધ્યમથી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આવી ગંભીર ઘટનાઓમાં 24 કલાકની અંદર ફરિયાદ થવી જોઈતી હતી.
હજી મારું માનવું છે કે 24 કલાકમાં હજી આ કેસમાં ફરિયાદ થઈ કે નથી થઈ મને જાણ નથી, પણ જો ફરિયાદ ન થઈ હોય તો તાત્કાલિક 24 કલાકની અંદર ફરિયાદ લેવી જોઈએ અને આ દિશામાં કડકમાં કડક પગલાં કઈ રીતે લઈ શકાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ. બિલકુલ શ્વેતાબેન, આપણે છેલ્લા કેટલાક કિસ્સાઓ જોયા, એમાં મેડિકલ કોલેજમાં જ આ પ્રમાણેની ઘટના વધારે સામે આવતી હોય છે. પછી આપણે ફિલ્મોમાં જોઈએ કે પછી હકીકતમાં આ જ બધી ઘટનાઓ હંમેશા પ્રકાશમાં આવી છે અને જેમાં જે પણ પ્રતાડિત થનાર વિદ્યાર્થી હોય છે એની પાસે કદાચ બીજો કોઈ જ ઓપ્શન નથી બચતો કે મેન્ટલી એટલો બધો ભાંગી પડે છે કે પછી એ પોતાના માતા પિતાનો વિચાર નથી કરતો, સમાજનો વિચાર નથી કરતો, પોતાના સપનાઓનો કે ફ્યુચરનો વિચાર નથી કરતો અને અંતિમ પગલું ભરી લે છે. એટલે કોઈની માનસિક સ્થિતિ શું છે એ જાણ્યા કર્યા વગર એને આ રીતે પ્રતાડિત કરવું, એ કેટલું સહન કરી શકશે, એની સહન શક્તિ કઈ રીતની છે, એ બધું જ સાઈડમાં રાખી અને એને આ રીતે હેરાનગતિ આપવી આ કેટલું યોગ્ય છે. અને મેડિકલ કોલેજોમાં જ આ બધું કેમ થાય છે એ પણ મોટો પ્રશ્ન છે. સાથે સાથે કમિટીની વાતો કરવામાં આવે, શ્વેતાબેન, કમિટીની મોટી વાતો કરવામાં આવે છે, 4 માણસને રાખવામાં આવે કમિટીમાં અને રિપોર્ટ આવશે અને મોટા પગલાં લઈશું, ન્યાય અપાવીશું, આવી વાતો થાય. પણ આવું ક્યાંય આપણે છેલ્લા કેટલાય કિસ્સાઓ છે ક્યાંય જોયું નથી આવું. જી જુહીબેન, આપના જે સવાલ છે ને 3 ભાગમાં હું જવાબ આપું. એકચ્યુઅલી હું આમાં રાજકારણ નહોતી કરવા માંગતી કે હું પોલિટિકલ એંગલ નહોતી લેવા માંગતી, કારણ કે યોગ્ય પ્રસંગ પણ નથી અને આપણે એવા લોકોની વચ્ચે પણ નથી બેઠા કે જે આપણે હુંસાતુસી કે તું સારો કે હું સારો પર કરવા માટે જઈએ આની અંદર. પણ બિકોઝ પાર્થિવરાજ ભાઈએ આ વસ્તુ શેર કરી કે જે આંકડા કે એમને શેર કર્યા, તો હું આપને પાસે એક પર્સપેક્ટિવ શેર કરવા માંગુ છું કે ગુજરાત ગવર્મેન્ટની આની અંદર એન્ટી રેગિંગની બિલકુલ 0 ટોલરન્સ પોલિસી છે અને એ કાર્યરત છે. એટલા જ માટે તમે નેશનલ આંકડા જોશો તો એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં સૌથી લોએસ્ટ ડેટા છે આની અંદરના. એ એટલા માટે હું આપને આ શેર કરી રહી છું કારણ કે ગુજરાત સરકારની 0 ટોલરન્સ પોલિસી છે અને કોઈ પણ આવી રીતની ગેરરીતિને બરદાસ્ત નથી કરતી. અને એક એક્ઝામ્પલ આપને ભાવનગરના કેસમાં પણ ખ્યાલ હશે કે જેવી જ પ્રફુલભાઈ પાસે કમ્પ્લેન ગઈ વિધિન 48 અવર્સ એની પર એક્શન લેવામાં આવ્યા. પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ, તમે જે મેડિકલ પ્રોફેશનની જે તમે વાત કરી, તો મારી પાસે મેં કોઈ રિસર્ચ આધારિત કે કોઈ રિલાયબલ ડેટાના આધીન આપણે નથી કહી રહી, પણ મારી જે ચર્ચા થાય છે આ પ્રોફેશનની અંદર રહેલા જે વિદ્યાર્થીઓ છે એને લઈને, તો ક્યાંક એ લોકોનું ક્યાંક એવું પર્સપેક્ટિવ હોય છે કહેવા માટે કે અમારે આગળ જઈને લાઈફ બહુ જ સ્ટ્રેસફુલ છે અને બહુ જ અમે સ્ટ્રેસનો સામનો કરવા માંગીએ છીએ. એટલે આ પ્રકારની વસ્તુ, આ પ્રકારનું જે વસ્તુ એમની દ્રષ્ટિએ કે એ જે મોટી વસ્તુ નથી લાગતી એમને એમ લાગે છે કે આનાથી તો વધારે સ્ટ્રેસ તમારે લાઈફમાં આગળ આવવાનું છે. આ અગેન આ જ્યારે આ પ્રકારની કોઈ વાત કરતું હોય તો ડેફિનેટલી આ ચર્ચાનો વિષય થવો જોઈએ વિધિન ધ મેડિકલ પ્રોફેશન કે તમે ડિસાઇડ ના કરી શકો કે તમારે વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરવું છે. એની માટે ઓલરેડી કરિક્યુલમ છે, એની માટે ઓલરેડી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે વિદ્યાર્થીઓને આગળની જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ છે એને તૈયાર કરશે. ત્રીજી વસ્તુ, તમે જે મેડિકલ કમ્યુનિટીની વાત કરી, તો આ નોન વેલેબલ ઓફેન્સ છે, આપણે બધા જાણીએ છીએ. અને જેમ વિથ ડ્યુ રિસ્પેક્ટ સુભાષભાઈએ પણ કહ્યું કે એમની સામે હર્ષભાઈએ ક્યારે કમ્પ્લેન નથી કરી. આપણે એ પણ જોવું પડે કે હર્ષભાઈએ શું આપણી જે કમિટી જે છે એમની સામે ક્યારે કોઈ કમ્પ્લેન ઓફિશિયલી આપી છે કે નહીં. અને એ કમિટી, 2 વસ્તુ છે, જો કમિટી હોય અને અગર એમને નથી આપ્યું તો પણ હું કમિટીનું ફેલિયર જ ગણું છું કે એ તમારી પણ ફરજ બને છે કમિટી કે મારી પાસે એક્શન્સ આવે તો જ હું એક્શન લઉં, મારી પાસે કમ્પ્લેન આવે અને તો જ હું એક્શન લઉં, એવું ના હોય. કમિટીએ આઉટ ઓફ ધ વે જઈને પણ યુ હેવ ટુ બી ધેર ઓન ધ ગ્રાઉન્ડ અને તમારે એક્શન્સ તમારે જોતું રહેવું પડે કે કઈ પ્રકારનું કલ્ચર અહીંયા આગળ વિકસિત થયું છે, કે રેકિંગ થઈ રહ્યું છે કે નથી રહ્યું. અને બીજી વસ્તુ કે અગર કમ્પ્લેન થઈ છે ને એક્શન નથી લયા તો પણ હું એને કમિટીનો વાંક જ સમજુ છું. એટલે બંને રીતે આઈ એમ રિયલી હોપિંગ કે સ્ટ્રિક્ટ એક્શન્સ આની અંદર લેવામાં આવે. અગેન વન મોર થિંગ, હું આપના માધ્યમથી બધા જ વિદ્યાર્થીઓને પણ કહેવા માંગુ છું કે સિસ્ટમની અંદર સરકાર એક જ હિસ્સો નથી. સિસ્ટમની અંદર આપણો ફેમિલી, આપણું મિત્ર સર્કલ, આપણો સમાજ, બહુ બધા ફેક્ટર્સ છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી પાસે હજુ વધારે આપણી પાસે એક બારી ખુલ્લી છે કે આપણે ક્યારે પણ આ પ્રકારની કોઈ પણ સમસ્યાનો સામનો કરતા હો તો પ્લીઝ તમે તમારું પહેલા તમે લેખિતમાં આપો, લેખિતમાં તમે કમ્પ્લેન કરો, તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કમ્પ્લેન કરો અને સહન ના કરો. કારણ કે આ બિલકુલ કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર, જ્યારે તમારા મા બાપ તમારી માટે એક આખું જીવન આપી દે છે, તમને તૈયાર કરે છે, પોતાના જીવનની પૂંજી નાખી દે છે, ખાસ કરીને ડોક્ટર બનવા માટે કે આ પ્રકારના પ્રોફેશનમાં જેમાં અનેકો બહુ મોટો ખર્ચો થતો હોય છે, તો તમારે આ પ્રકારની કોઈ પણ વસ્તુ સહન ના કરવી જોઈએ. ને રાઈટ ટાઈમ પર પ્લીઝ રીચ આઉટ ટુ પીપલ. તમને એક જ ખાલી એવેન્યુ નથી, તમારી પાસે બહુ બધા એવેન્યુ છે. તો આપના માધ્યમથી હું અગર કોઈ વિદ્યાર્થી જોઈ રહ્યા છે તો એમને પણ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ રીચ આઉટ ટુ પીપલ. બિલકુલ સુભાષભાઈ, આપની પાસે આવું,
આપના દીકરાના કઈ રીતના સપના હતા અને સાથે સાથે મારે એ પણ સમજવું છે કે આ બધી જે ઘટના બની એ પહેલાં એના મિત્રો પાસેથી આપે જેટલી જાણકારી પ્રાપ્ત કરી કે એમના મિત્રોએ જે પ્રમાણે આપને કહ્યું એ પ્રમાણે ક્યારે કોલેજમાં એ લોકોએ ફરિયાદ કરી હતી ખરી કે અમારી સાથે આ બધું થઈ રહ્યું છે, અમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, એબ્યુઝ કરવામાં આવી રહ્યા છે અને આ રીતની યાતનાઓ આપવામાં આવી રહી છે? ડેફિનેટલી એ લોકોએ જ્યારે અમારી જોડે વાત થઈ ત્યારે 1 by 1 બધા જે ફર્સ્ટ યર રેસિડન્ટ હતા એ લોકોએ સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ અને ડીન સમક્ષ નિવેદનો આપ્યા. પણ પહેલા દિવસથી આવી તકલીફ થઈ, અમે R2ના આવા પ્રોબ્લેમ છે અમારા રેસિડન્ટ સેકન્ડ યરના, તો એ થર્ડ યર માટે રજૂઆત કરતા નથી. એમને રજૂઆત કરીએ તો એ અમારા યુનિટ હેડને રજૂઆત નથી કરતા. એટલે આવી રીતે જે ગેપ છે ખરેખર સિનિયર રેસિડન્ટ છે ને એ સીધા એચઓડી સાથે કે પેલા જે યુનિટ હેડ એની સાથે વાત વિરુદ્ધમાં કરે કે આ લોકો અમારું સાંભળતા નથી. જ્યારે ફર્સ્ટ યરના પ્રોબ્લેમ્સ હોય R2ને રજૂ કરવામાં આવે તો એ ઉપલા લેવલે રજૂઆત ના થાય. આ જાતની ઘણી બધી જે ગેપિંગ પ્રોસેસ છે, ગેપિંગ પ્રોસેસના કારણે કોમ્યુનિટી ગેપ જેને કહે એ કોમ્યુનિટી ગેપના કારણે પણ આવું ઘણીવાર બનતું હોય છે. અને ઘણીવાર એવું પણ બન્યું છે એ લોકોના નિવેદનો પરથી મને એવું લાગ્યું કે આ લોકોએ રજૂઆતો કરી જ છે પણ એને કદાચ ઉપર છેલ્લી એ લોકોએ ધ્યાનમાં લીધી હશે, અથવા તો ભાઈ આ તો થોડું આવું છે, થોડું તમારે કરવું પડે. સિનિયર એવું કે અમે પણ ઉપલા લેવલેથી અમે ફર્સ્ટ યરમાં હતા ત્યારે આ પ્રકારનું વાતાવરણ સહન કરતા હોય, તમારે પણ આ પ્રકારનું વાતાવરણ સહન, આવી જે બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ અને કોમ્યુનિટી ગેપ અને એકબીજાને જે કહેવાય છાવરવાની વૃત્તિ હોય એના કારણે આવું ઘણીવાર બને છે. સુભાષભાઈ, અત્યારે સસ્પેન્શન કરવામાં આવ્યું છે, જેટલા પણ ડોક્ટર્સ પર આરોપ લાગ્યા છે એ બધાને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 6 મહિના માટે. શૈક્ષણિક પ્રવૃત્તિથી અળગા રાખવાની પણ વાત કરવામાં આવી છે. પણ સુભાષભાઈ, શું આટલું કાફી છે? કોઈ એક વ્યક્તિનો, તમારા દીકરાનો જીવ ગયો છે, આ સાથે આવા અનેક લોકો આમાં સપડાયા છે અને હજુ પણ કેટલાક મૂંગા મોઢે સહન પણ કરતા હશે. તો એ લોકો માટે ભવિષ્યમાં એ ફરી હર્ષ ન બને, એ ક્યારેક આવું પગલું ન લે, તો એવા માટે ક્યારેક હવે એવા કડક પગલાં ભરાવા જરૂરી આપને લાગે છે? ખાલી ને ખાલી સસ્પેન્શનથી આ બધું થઈ જશે? મેડમ, કોઈ પણ વ્યક્તિનો જીવ એ સસ્પેન્શન કરતા વધારો હોતો નથી. વ્યક્તિનો જીવ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. નિયમો ઘણી કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી ને એન્ટી રેગિંગ કોડ ને બધું જ હોય છે, પણ એનું જો ઇમ્પ્લિમેન્ટેશન છે બહુ જ કડક એટલે એવી રીતના કડક ભાષામાં લેવું પડે અથવા એવી રીતના કડક શબ્દોમાં અથવા તો વર્તનમાં લેવું પડે કે જેથી જે પણ રેગિંગ કરે છે ને એને બીજી વાર સપનામાં પણ વિચાર ના આવે કે મારે રેગિંગ કરવું જોઈએ. એ પ્રકારના કડક એક્શનમાં લેવા પડે. એને સાદી એક્શનથી લગભગ એવું થાય કે આ તો ચોર જેવું છે, ચોર એકવાર ચોરી કરે જેલમાં જાય, બીજી વાર આવે એટલે બીજી વાર ડબલ જોરથી ચોરી કરે. એટલે આ પ્રોસેસમાં પણ એવું હોય છે કે એકવાર તમે સજા પામ્યા હોય, અરે અમે સજા 6 મહિના પામ્યા છીએ, બીજું શું થશે, બીજી વાર સજા થશે. આ રીતની માનસિકતા પણ ઘણી વાર જે આ લોકો રેગિંગ કરનારા હોય એમની હોય છે. એટલે બહુ સ્ટ્રિક્ટ ને કડક એક્શન લેવા જોઈએ અને પરમિનન્ટ એક્શન લેવાય તો સામેવાળો ડેફિનેટલી વિચાર કરે કે આપણે, અને સપનામાં પણ આવી જાય કે હવે મારાથી રેગિંગ ના થઈ શકે અને હું જો રેગિંગ કરીશ તો એને કાયમી સસ્પેન્ડ થાય, કાયમી ધોરણે પગલાં લેવાય. ખરેખર જો ગુનેગારોએ આવા જો જીવ લેવા એમને તો લગભગ કાયમી એક્શન લેવા જ જોઈએ. આવા સાદા એક્શનોની તો આ તો કેવું છે, પેલો રીઢો ચોર એમ રીઢી આવી બધી જે રેગિંગ કરવાની પ્રોસેસ છે રીઢા થઈ જાય, ફરી ઘડીએ કરશે. બિલકુલ. સુભાષભાઈ, આપની કઈ રીતની લડત રહેશે? અમારી લડત તો, અમે તો દીકરો ગુમાવ્યો છે મેડમ, પણ અમે ડેફિનેટલી એવી અપેક્ષા રાખીએ કે ફરીથી જે ભવિષ્યના જે ડોક્ટરો છે, પીજી કરનારા ડોક્ટરો છે અને જે જુનિયર ડોક્ટરો છે એમને આ પ્રકારની કોઈ પણ પ્રકારની કનડગત ના થાય એવું ઈચ્છીએ છીએ. બિલકુલ. પાર્થિવરાજભાઈ, આપની પાસે આવું જે પ્રમાણે એક પિતા પણ ઈચ્છી રહ્યા છે કે ભવિષ્યમાં કોઈનો દીકરો આ રેગિંગમાં ના હોમાય અને આવી બધી ઘટનાઓ બનતી અટકે, એટલે પાર્થિવરાજભાઈ આના માટે હવે શું કરી શકાય? ખાલી ને ખાલી કમિટીઓ રચવાથી કે પછી એક રિપોર્ટના આધારે 4-6 મહિના કાઢી નાખવાના, પછી કંઈ થયું ના થયું અને બાકીના જેટલા પર પણ આરોપો હતા એ નિર્દોષ છૂટી જાય અને ફરીથી આ જ પ્રમાણેની ઘટનાનું રિપીટેશન થાય?
વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય. અત્યારે પણ આપણે સુભાષભાઈ એના શબ્દોમાં સાંભળ્યું કે કઈ રીતે ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશનના લેબ્સ, ક્યાંક કમ્યુનિકેશનના લેબ્સ, વારંવાર આવી ઘટનાઓ બનતી રહે. આપણે જોયું કે એક અનિલ નામનો દીકરો 2024માં જેણે પાટણમાં જીવ ગુમાવ્યો. આજે આપણા હર્ષભાઈ નામનો દીકરાએ આજે સુરતમાં જીવ ગુમાવ્યો. વર્ષ 2026માં ગુજરાત રાજ્યની જ ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, ગવર્મેન્ટ જેને કહી શકાય ગવર્મેન્ટ કોલેજ, બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, GMERS મેડિકલ કોલેજ હિંમતનગર, GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર, ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, આ જ વર્ષના કિસ્સા. હું આ વર્ષ 2026ની ફરિયાદો કહું છું બેન. વર્ષ 2026ની ફરિયાદો ત્રીજા મહિનાથી લઈને અત્યાર સુધીની ફરિયાદો કહું છું. ત્રીજા, ચોથા, પાંચમા મહિનામાં આ બધી ફરિયાદો આવી હતી. જો કદાચ આ મેડિકલ કોલેજો, 5 થી 6 મેડિકલ કોલેજના નામ હું આપના માધ્યમથી બોલ્યો છું, જો મેડિકલ પ્રોફેશનલ્સ જો એ વખતે જાગી ગયા હોત, ગુજરાત રાજ્યના મેડિકલ ડિપાર્ટમેન્ટના લોકો જાગી ગયા હોત, જો મેડિકલ કોલેજના પ્રોફેસર્સ, ટીચર્સ, HOD જાગી ગયા હોત, તો આજે હર્ષભાઈ આપણી વચ્ચે હોત, એમને જીવ ગુમાવવો ના પડ્યો હોત. સ્પષ્ટપણે કેટલા પણ રિકમેન્ડેશન એન્ટી રેગિંગ માટે આપવામાં આવ્યા છે કે જુનિયર વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ અલગ હોય, એ હોસ્ટેલ અલગ કરવી જોઈએ. બીજો સૌથી મોટો પ્રોબ્લેમ જોઈબેન એ છે કે એન્ટી રેગિંગમાં એનોનિમસ ફરિયાદો લેવાતી નથી. એટલે તમારે નામજોગ ફરિયાદ કરવી પડે. નામજોગ ફરિયાદ કરવાથી ઘણા બાળકો, ઘણા વિદ્યાર્થીઓ ડરતા હોય છે સિનિયરથી કે ક્યાંક કાલ ઉઠીને મારા ભવિષ્ય ઉપર, મારા પ્રોફેશન ઉપર કંઈક ને કંઈક આ લોકો નુકસાન ના પહોંચાડે. અને બીજી બાજુ એન્ટી રેગિંગ કમિટી એ અનામી અરજી લેતી નથી. જો અનામી અરજી લેવાનું શરૂ કરે, નનામી અરજી લેવાનું શરૂ કરે, તો બહાદુરીથી એ વિદ્યાર્થીઓ ફરિયાદ કરી શકશે. અને ફરિયાદ હેઠળ તપાસ થઈ અને જો ખરેખર કોઈ વિદ્યાર્થીને માનસિક તણાવગ્રસ્ત કરવો અથવા તો એનું શોષણ કરવા જેવી ઘટનાઓ સામે આવે તો પગલાં લેવાશે. ભૂતકાળની ઘટનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પર એવા કોઈ કડક પગલાં, ઉદાહરણ રૂપે પગલાં નથી લેવાયા, જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ, જે સુભાષભાઈ કીધું એમ, બનતી જાય છે. અને જે ડર એમનામાં હોવો જોઈએ, ડર નથી, કાયદાનો ડર નથી, જેને કહી શકાય કે નીતિ નિયમોનો ડર નથી કે મારું શું થશે. આ માનસિકતાવાળા વિદ્યાર્થીઓ માટે કડક પગલાં, કડક કાયદાનું પાલન કરવું અને એના ઉપર સખત કાર્યવાહી કરવી એ તંત્રએ કરવી જોઈએ. અને ઉદાહરણ, જેને કહેવાય કે ઉદાહરણ રૂપી કિસ્સાઓ સામે લાવવા જોઈએ. બિલકુલ બિલકુલ. આશા રાખીએ કે આ આખા કેસની અંદર હર્ષને ન્યાય મળે અને જે જવાબદારો છે એમની ઉપર ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં આ પ્રમાણેની ઘટનાનું રિપીટેશન ન થાય. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.